हन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः यानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। चलो હવે આપણે શરૂ કરીએ વૃત્તિથી। વૃત્તિ છે મારી પાસે, હું ડાઉનલોડ કરી દીધી। સંભળાય છે બધા? હા સંભળાય છે। આપણે નવું અધિકરણ શરૂ કરી રહ્યા છે। આપણે ચતુર્થ પાદ નો પ્રથમ અધ્યાય ચતુર્થ પાદ અધિકરણ 8મો અને છેલ્લો નહીં, ટેકનિકલી અધિકરણ 9મો છેલ્લો અધિકરણ છે, પણ આ મોટામાં મોટો અને એકદમ ઇમ્પોર્ટન્ટ અધિકરણ છે અને પછી તો વાંધો નથી, પછી તો ઇટ્સ ઓલમોસ્ટ ઓવર। એટલે આ પ્રકૃતિશ્ચ પ્રકૃતિ અધિકરણ જે છે એ આપણો હવે આપણે શરૂ કરીશું આજથી। પ્રકૃતિશ્ચ ઇત્યધિકરણ, અને એમાં પ્રથમ આપણો સૂત્ર છે, એટલે પહેલા આપણે અધિકરણના અંગો જોઈ લઈએ। પાછું વેદાંત તતો અષ્ટમે પંચસૂત્રે પ્રકૃતિશ્ચ ઇત્યધિકરણે પ્રકૃતિઃ સમવાયી કારણમ ब्रह्म तो निमित्तादि कारणम् इति एवम् आशंक्य प्रकृति शब्दवाच्यं ब्रह्मैव इति साधितम्। छान्दोग्ये एकविज्ञानेन सर्वविज्ञानं यत् प्रतिज्ञातं मृत्पिण्डादिदृष्टान्तात्रयं च यदुक्तं तद् अनुपरोधादि हेतुश्च प्रथमसूत्रे उक्तः। आ जे छे ते આપણું આપણો વિષય અધિકરણ જે છે, એટલે વિષય એક્ઝેક્ટલી હજુ અમે લીધો નથી, પણ આપણે જોઈએ। ઓકે, હવે જો આ અધિકરણ નું પ્રયોજન શું છે એકદમ સ્પષ્ટપણે મહાપ્રભુ જે ત્યાં એક્સપ્લેનેશન આપેલું છે અધિકરણનું પ્રયોજન। એક ન્યાય કહેવાય છે અર્ધજરતીય ન્યાય। અર્ધજરતીય ન્યાય, અર્ધજરતીય ન્યાય, મ્યુટમાં રહો, મ્યુટમાં। અર્ધજરતીય ન્યાય ને એટલે અર્ધજરતીય ન્યાય એક એવો ન્યાય છે કે જ્યાં અર્ધજરતી એટલે કે અડધો ઘરડો, અર્ધજરતી એટલે અડધો ઘરડો અને અડધો યંગ, સમજમાં આવ્યું? એટલે અડધો જવાન અને અડધો ઘરડો, એને એ સિચ્યુએશન ની અંદર લોજિકલ સિચ્યુએશન અંદર કઈ છે, એટલે આ તો જસ્ટ લિટરલ ટ્રાન્સલેશન મેં કર્યું, શબ્દાર્થ કર્યો, એટલે શબ્દ અહીંયા ટ્રાન્સલેશન કર્યો, પણ અર્થ એનો શું છે શબ્દનો? અર્ધજરતીય ન્યાય એટલે કે કોઈક વસ્તુમાં લોજિકલી કોન્ટ્રાડિક્ટરી વસ્તુ એક સાથે ગ્રહણ કરવી, લોજિકલ કોન્ટ્રાડિક્ટરી વાતને એક સાથે એક જ વ્યક્તિમાં કન્સિડર કરવી, સમજમાં આવ્યું? એને અહીંયા અર્ધજરતીય ન્યાય કહેવાય છે। એટલે લોજિકલી આ સારું ન કહેવાય, લોજિકલી આ તો આવા લોજિકલ પક્ષોને અર્ધજરતીય કહેવાય।
એટલે કઈ રીતે અર્ધજડતી? એટલે તો ફરીથી સમજો કે અડધો ઘરડો અને અડધો જવાન, એટલે જે મને ગમે તેટલો હું લોજિકલી એક્સેપ્ટ કરું આર્ગ્યુમેન્ટ ને, જેટલું મને ગમે નહીં એટલો હું એક્સેપ્ટ કરું નહીં, તો એ અર્ધજડતી કહેવાય લોજિકલી. ઓકે. એટલે જેટલું ગમે એટલું એક્સેપ્ટ કરું ને જેટલું ના ગમે પછી એ કહી દઉં કે મને એક્સેપ્ટેડ નથી, પણ એની પાસે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ ના હોય. સમજમાં આવ્યું? તો એને અડધું એક્સેપ્ટ કરે, અડધાનું એક્સપ્લેનેશન હોય, અડધાનું એક્સપ્લેનેશન ના હોય, એવા સ્ટેન્ડોને પણ અર્ધજડતી કહેવાતો છે. પણ અહીંયા એક્ઝેક્ટલી અર્ધજડતી એટલે શું છે કે બે કોન્ટ્રાડિક્ટરી વસ્તુને એક જ અધિકરણમાં માનવી, એક જ વ્યક્તિમાં માનવી. હવે તો તમે બધા અધિકરણ સમજો છો. તો જે એક જ અધિષ્ઠાનની અંદર બે કોન્ટ્રાડિક્ટરી લાગતી વસ્તુ જે છે, સિમિંગલી કોન્ટ્રાડિક્ટરી વાતો જે છે, કેરેક્ટરિસ્ટિક્સ છે કે ધર્મો છે, એ બંને કેરેક્ટરિસ્ટિક્સ એક જ અધિષ્ઠાનમાં જો હોય તો આપણે એને લોજિકલી એમ કહે છે કે આ તો અર્ધજડતી છે. સમજમાં આવ્યું ને? એટલે એક જ વ્યક્તિમાં અડધો જવાન ને અડધો ઘરડો એમ કેમ હોય? સમજમાં આવ્યું? થોડાક વિચારો કેમ હોય? હા, એટલે એવી રીતે તો ના હોય ને કે અડધો જવાન ને અડધો ઘરડો, એટલે અડધો શરીર ઘરડો થઈ ગયો અને અડધો શરીર જવાન હોય, એવું થોડી હોય. એટલે બાવા અમુક વખત એક્ઝામ્પલ આપતા હોય છે ને, શામુ બાવા, કે એક તો હું પહેલા એકદમ યંગ હતો ત્યારે મારી દાઢી જે છે ને એ આઈ થિંક સફેદ જ હતી ને બીજું બધું કાળું હતું. ઉપરના વાળે કાળા, ખાલી દાઢી જ સફેદ. રાઈટ? બાવા એવું કહ્યું હતું ને કે મારું એવી રીતે. તો બધા મને એમ કેતા હતા કે તમે તો બહુ ઘરડા છો. એ રાઈટ એવું કેતા હતા ને? તો કે એક્ઝામ્પલ કરતા કેતા હતા શામુ બાવા. દાઢી કે વાળ માથાના ખબર નહીં, બંનેમાંથી એક સફેદ હતા, બીજું બધા કાળા હતા. આઈ ડોન્ટ રિમેમ્બર એક્ઝેક્ટલી કે શું હતું. મને લાગે દાઢી જ હતી, દાઢી જ સફેદ હતી. તો જવાન હતા તો મને એવું લાગે છે કે વાળની વાત થઈ છે, માથાના વાળની. માથાના વાળની? ઓકે, એવું હશે તો પછી માથાના વાળ સફેદ હતા અને દાઢી કાળી હતી. રાઈટ? એટલે આ શું કેવાય? અર્ધજડતી કહેવાય. સમજમાં આવ્યું? વિરોધાભાસી જેવું. ટુ સિમિંગલી કોન્ટ્રાડિક્ટરી ધર્મો જે એક જ અધિષ્ઠાનમાં હોય, અર્ધજડતી કહેવાય. સમજમાં આવ્યું આટલું? વિચારોમાં પણ હોઈ શકે ને. વિચારસરણી અડધી અમુક બાબતોમાં યંગ જેવી હોય ને અડધી બાબતો પાછી ઓલ્ડ જેવી હોય. હા, પણ એને આપણે વિકૃત નથી માનતા. સમજમાં આવ્યું ને? એને આપણે દોષરૂપ નથી માનતા. અચ્છા. લાઈફ સાયકલ છે, પણ ફિઝિકલી આપણે કઈ રીતે આપણને વિકૃતિ માનીએ? આખું બધું જ શરીર યા તો થોડું 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 સફેદ થવા લાગે આખું જ, યા તો થોડું થોડું કાળું જ રહે. સમજમાં આવ્યું? બરાબર. આખા શરીરમાં કન્સિસ્ટન્સી રહે એમ. એવું નહીં કે એક જ જગ્યાએ બધું મારો થાય ગરડાપણાનો. સમજમાં આવે છે? એટલે માથામાં મારો થાય ગરડાપણ તો સફેદ થઈ જાય આખા જ, પછી બીજું બધું જ જે છે બધું જવાન જેવું જ રહે, તો એ અર્ધજડતી કહેવાય. કન્સિસ્ટન્સી ના હોય ને, કન્સિસ્ટન્ટ થઈ ગયું એમ, કન્સિસ્ટન્ટ હોવું જોઈએ. તો એટલે જો સફેદ થવાના જ હોય તો થોડા ઉપર ના થાય, થોડા નીચે ના થાય, તો જરા કન્સિસ્ટન્સી રહે આખા શરીરમાં. પણ હવે ઇનકન્સિસ્ટન્ટ હોય તો આપણે ગણવું શું એમને? જવાન ગણવો, ઘરડો ગણવો? એ પ્રશ્ન થાય, ખબર ના પડે આપણને. એ જયારે એવી વિકૃત સિચ્યુએશન આવે ત્યારે એને અર્ધજડતી કહેવાય. તો એવી જ રીતે ફિલોસોફીની અંદર શું છે કે કોઈ એક સ્ટેટમેન્ટ હોય, સમજમાં આવ્યું? એ આખા સ્ટેટમેન્ટને અડધો સાચો ગણવો અને અડધો ખોટો ગણવો, એને અર્ધજડતી કહેવાય. ફિલોસોફીમાં એને આવી રીતે ઇન્ટરપ્રિટેશન. આખો સ્ટેટમેન્ટ હોય એમાં તમે અડધો જ સ્ટેટમેન્ટ ગણો
અને બીજો સેકન્ડ હાફ જે છે એ ન ગણો, એનો ત્યાગ કરી દો અને એકનો અડધોનો સ્વીકાર કરો તો અર્ધજડતી કહેવાય. દોષરૂપ છે, દોષરૂપ થઈ ગયો. સમજ? અર્ધજડતી દોષરૂપ છે. એવી રીતે થોડી આર્ગ્યુમેન્ટ થાય કે અડધાનો સ્વીકાર કરવો અને અડધાનો અસ્વીકાર કરો કે ત્યાગ કરવો, તો એ અર્ધજડતી કહેવાય. હવે અહીંયા થયું શું કે પ્રકૃતિ જે છે અને માયા જે છે એ બંને સાથે જગતની ઉત્પત્તિ કરે છે. એમ પાછળના અધિકરણમાં આપણે જોયું, ગયા અધિકરણમાં. એટલે પૂર્વ પક્ષી એમ કહેતો હતો સાંખ્યના દૃષ્ટિથી જ જગત ઉત્પન્ન થાય છે અને એમાં મુખ્ય જે કારણ જે છે તે પ્રકૃતિ છે. અને કેમ કે નિમિત્ત જે છે એમ પૂર્વ પક્ષી એમ કહેતો હતો કે નિમિત્ત ભલે બ્રહ્મ હોય, માયા હોય, પણ સમવાય એટલે કે ઉપાદાન તો પ્રકૃતિ જ છે. એટલે વાક્યાન્વય અધિકરણ ઇત્યાદિ ઇત્યાદિની અંદર તો આપણે એટલું પણ એટલે સુધી જોઈ લીધું કે પ્રકૃતિ જ મૂળ કારણ છે પૂર્વ પક્ષીના દૃષ્ટાંતથી, પૂર્વ પક્ષીના સંબંધથી. પૂર્વ પક્ષ એવો હતો, રાઈટ? આગલા બધા જ અધિકરણમાં પૂર્વ પક્ષી એમ કહેતો હતો કે સૃષ્ટિની ઉત્પત્તિ બ્રહ્મ કરી ન શકે, સૃષ્ટિની ઉત્પત્તિ તો પ્રકૃતિ જ કરી શકે. એ આપણે જોયું ને વિવિધ બધા પૂર્વ પક્ષો. ઉત્પત્તિ કરે તો સબળ થઈ જાય. તો હા, ઉત્પત્તિ કરે તો બ્રહ્મ, હા બરાબર છે. ઉત્પત્તિ કરે તો બ્રહ્મ જે છે એના પર ઘણા બધા દોષો આવી શકે છે કે બ્રહ્મે ઉત્પત્તિ કેમ કરી, કેમ કે એ આપ્ત કામ નથી. બ્રહ્મ આપ્ત કામ છે તો એને કામના સો કામયત એકોહમ બહુશ્યામ પ્રજા એવી કામના કેમ થઈ? પેલા તો એ સમજાવો. સમજમાં આવ્યું? તો બ્રહ્મમાં તો કામના આપ્ત કામ હોવાના કારણે બ્રહ્મમાંથી તો જગત ઉત્પત્તિ ન થાય. અને જો કદાચિત થઈ પણ જાય તો બ્રહ્મ જગતમાં જયારે પરિણમિત થાય ત્યારે બ્રહ્મ ન રહી જાય, વિકૃત થઈ જાય. બ્રહ્મમાં વિકૃતિ આવી જાય. તેથી બ્રહ્મમાં વિકૃતિ આવવાના ડરથી આ બધા જ સ્ટેન્ડ જે છે એમ માને છે કે બ્રહ્મ જે છે કારણ નથી. બ્રહ્મન ઇઝ નોટ ધ કારણ ઓફ જગત. અન્ય કારણને ગ્રહણ કરી લો, વાતને પૂરી કરો. પણ આ બધા જેટલા પણ પૂર્વ પક્ષો હતા એ બધા પૂર્વ પક્ષો અને સાંખ્યના દૃષ્ટિકોણથી જે બધા જેટલા પૂર્વ પક્ષો હતા એ આપણે આ અધિકરણની પહેલાના જેટલા પણ અધિકરણો હતા એમાં જોયા. અને ત્યાં બધે જ નિરસન કર્યું કે નહીં, બ્રહ્મ જ કારણ છે. પ્રકૃતિ ઇન્ડિપેન્ડન્ટલી પ્રકૃતિ ન હોઈ શકે, સ્વતંત્રતયા પ્રકૃતિ ન હોઈ શકે. આવી સમજમાં? તો આ અધિકરણમાં હવે કેમ પ્રયોજન કર્યો? આ અધિકરણનો પ્રયોજન એ છે, કદાચિત જો પૂર્વ પક્ષી એમ કહે કે ચાલો ઠીક છે બ્રહ્મ કારણ છે એમ જો ગણી પણ લઈએ, જગતનો બ્રહ્મ કારણ છે એમ ગણી પણ લઈએ, તો અમારા હિસાબથી, એટલે પૂર્વ પક્ષી એમ કહે છે કે અમારા હિસાબથી બ્રહ્મને નિમિત્ત કારણ ગણવો જોઈએ, ઉપાદાન કારણ નહીં ગણવો જોઈએ. અને તેથી કરીને પૂર્વ પક્ષી એમ કહે છે, એટલે અથવા તો કોઈકને સંશય થઈ શકે છે કે બ્રહ્મના નિમિત્ત કારણને, એટલે કે બ્રહ્મ જગતનો નિમિત્ત કારણ ગણીએ અને પ્રકૃતિને ઉપાદાન કારણ કે સમવાયી કારણ ગણીએ. સમવાય શબ્દ જે છે એ પેલા વૈશેષિકોનો શબ્દ છે, એટલે એને આપણે સમવાયી કારણ પણ ગણીએ તોય વાંધો નથી. તો સમવાયી કારણ ગણીએ, પ્રકૃતિને સમવાયી કારણ ગણીએ અને બ્રહ્મને નિમિત્ત કારણ ગણીએ, તો બધું જ બંધ બેસે છે એમ પૂર્વ પક્ષી કહે છે. કેમ?
કેમ બધું બંધ બેસે છે? કેમ કે બ્રહ્મના નિમિત્ત કારણ ગણવાના કારણે એ બધી જેટલી પણ શ્રુતિઓ હતી એ બધા એનો વ્યાકોપ નહીં થાય. પહેલા પાછો બહુ અવાજ છે. એ બધી જેટલી પણ આગળ ગયા અધિકરણોમાં જે સિદ્ધાંતીએ જે શ્રુતિઓનો જે રેફરન્સ આપ્યો હતો એ કોઈ શ્રુતિઓનો વ્યાકોપ નહીં થાય પહેલા તો. એટલી પણ તેથી કરીને વ્યાકોપ નહીં થાય, તેથી શ્રુતિ નો વિરોધ નહીં આવે. સમજમાં આવ્યો? શ્રુતિ વિરોધ નહીં આવે, તેથી કરીને આને ગ્રહણ કરવું જોઈએ કે બ્રહ્મ નિમિત્ત કારણ છે. પણ જયારે બ્રહ્મને સમવાય કારણ ગણીએ ત્યારે બધો બહુ મોટો ઉહાપો થાય. રાઈટ? કેમ ઉહાપો થાય? બ્રહ્મને સમવાય કારણ ગણીએ તો જગતનો બ્રહ્મ સમવાય કારણ જો ગણીએ તો જગતમાં તો ઘણી બધી વિકૃતિ દેખાય છે. જગતમાં તો સુખ પણ દેખાય છે ને દુઃખ પણ દેખાય છે. જગતમાં ખરાબ અને સારું બંને દેખાય છે. જગતની અંદર ઓછું અને વધારે એમ પણ દેખાય છે. નાનું મોટું પણ દેખાય છે. ખરાબ સારું દેખાય છે. તો જેટલું જગતમાં છે એ બધું જ પાછું કારણમાં આવશે. કેમ કે કારણમાં હોય તો જ કાર્યમાં આવે. આવે જ સમજમાં? જો કાર્ય દુઃખરૂપ હોય, ક્યાંક ને ક્યાંક કારણમાં પણ દુઃખરૂપતા હોવી જોઈએ. કાર્ય જો નાનું હોય તો ક્યાંક ને ક્યાંક કારણમાં પણ એવી ખામી હોવી, વિકૃતિ હોવી જોઈએ. વાત સમજમાં આવે છે? અને તેથી કરીને એવો બ્રહ્મની ઉપર દોષ લાગે. કેમ કે બ્રહ્મ કારણના કારણે તો જગતના કારણત્વેન તો બ્રહ્મ છે અને કાર્યાત્મના જગત છે. તો બ્રહ્મ જો કારણ હોય જગતનો, જગતરૂપી કાર્યનો, અને કાર્યમાં આ બધું દેખાતું હોય, કોઈ નાનું છે, કોઈ મોટું છે, કોઈ ખરાબ છે, કોઈ સારું છે, કોઈ દુઃખ રૂપ છે, કોઈ સુખરૂપ છે, તો એ બધું જ ઇનહેરિટેડ કોનામાંથી આવે છે? કારણમાંથી આવે છે. કારણ કે કારણમાં હોય તો જ કાર્યમાં આવે. એમને એમ પ્રકટ તો ન થઈ જાય ને કોઈ વસ્તુ, કારણ કે કાર્ય કારણમાં જ સ્થિત રહે છે. અથવા તો સ્થિતિ ન ગણીએ છતાં પણ કારણ જેવું હોય તેવું જ કાર્ય પ્રકટ થાય. એવા ન્યાયથી પણ આપણે સમજો તો કારણમાં ક્યાંક ને ક્યાંક વિકાર હોવો જોઈએ, જેના કારણે વિકાર પછી કાર્યમાં પ્રકટ થાય છે, ફૂલ બ્લોન પ્રકટ થાય છે. તો જો જગત સુખાત્મક અને દુઃખાત્મક હોય તો કારણ પણ સુખાત્મક અને દુઃખાત્મક હોવું જોઈએ. અને તેથી કરીને બ્રહ્મ પર આ દોષ આવી શકે છે કે બ્રહ્મ પણ સુખાત્મક છે અને દુઃખાત્મક છે. તો બ્રહ્મ પછી નિર્વિકાર ન રહી ગયો, બ્રહ્મ વિકારી થઈ ગયો. સમજમાં આવ્યું? આ બ્રહ્મના વિકારીપણાના દોષ આવવાના કારણે પૂર્વ પક્ષી કહે છે કે બ્રહ્મને નિર્વિકાર જ રાખો, અસ્પૃષ્ટ રાખો બ્રહ્મને આ બધાથી, અને એક જ સિદ્ધાંતથી અસ્પૃષ્ટ રહી શકે છે. અને તે સિદ્ધાંત છે અર્ધજર્તીય સિદ્ધાંત. એટલે કે પ્રકૃતિને બ્રહ્મને નિમિત્ત કારણ ગણો, પ્રકૃતિને સમવાય કારણ ગણો. સમજમાં? બહુ અપીલિંગ છે. હા, એકદમ અપીલિંગ છે એકદમ સિદ્ધાંત. શું છે? ફરીથી જો સમજાવું શું અપીલિંગ છે. પૂર્વ પક્ષી એમ કહે છે કે જે કેમ કે બ્રહ્મની અંદર નિર્વિકાર રૂપ દોષ વિકાર રૂપ દોષો ન આવે અને એ બ્રહ્મ અસ્પૃષ્ટ રહે એ બધા વિકાર રૂપ દોષોથી, તેના કારણે બ્રહ્મને સમવાય કારણ ન ગણવો જોઈએ. કેમ કે આપણે જોઈએ છે કે જે કાર્યકારણ ભાવથી જેની પણ ઉત્પત્તિ થઈ છે તેમાં જે કારણમાં હોય છે, તો જે કાર્યમાં છે તે આપણે અનુમાનથી લગાવી શકીએ છીએ. અને આપણે બેક પ્રોપોગેટ થઈને આપણે એને અનુમાનથી આપણે જાણી પણ શકીએ છીએ કે કારણમાં પણ આવા જ ગુણો
હશે તો બ્રહ્મ પર આવા દોષ આવી શકે છે. તેથી બ્રહ્મ જગતનો સમવાય કારણ બની શકતો નથી. સમજમાં આવ્યું? આટલું અત્યાર સુધી સમવાય કારણનો કોઈ બહુ ડિસ્કશન નહોતો. આ ફર્સ્ટ અધિકરણ છે જેમાં એકદમ ખુલ્લે આમથી આપણે ડિસ્કશન કરી રહ્યા છે સમવાય કારણનો. નિમિત્ત કારણ હજુ અત્યાર સુધીમાં ઘણા બધા સૂત્રથી આપણે જોઈ ગયા કે બ્રહ્મ નિમિત્ત કારણ છે, પણ બ્રહ્મ સમવાય કારણ છે એના પર આ પ્રથમ અધિકરણ છે કે જેમાં આટલો બધો ખુલાસાથી હવે આ ચર્ચા થશે. સમજમાં આવ્યું ને? આ અધિકરણમાં બહુ જ ચર્ચા છે સમવાય કારણત્વની, કે બ્રહ્મ સમવાય કારણ છે કે નહીં. હવે આ બધાને ઉપરથી જાય છે, સમજમાં આવે છે? ખ્યાલ આવે છે? કોઈકને પ્રોબ્લેમ છે? કોઈને પણ પૂછવું હોય તો પૂછો, ઇન્ટરપ્ટ કરીને. સમજાય છે? ઓકે. તો તેથી અર્ધજર્તીયથી સિદ્ધાંત ગ્રહણ કરો એમ પૂર્વ પક્ષી કહે છે. અને અર્ધજર્તીય સિદ્ધાંત કયો છે કે અડધો કારણ બ્રહ્મને માનો અને અડધો કારણ પ્રકૃતિને માનો. અર્ધજર્તી થઈ ગઈ ને, એટલે પ્રકૃતિ કમ્પ્લીટ કારણ નથી અને બ્રહ્મ પણ કમ્પ્લીટ કારણ નથી. 50-50% કારણો છે, એટલે અર્ધજર્તીય થઈ ગયો ને. અર્ધજર્તી થઈ ગયો. 50% એટલે અડધું કર્યું એમ. હા, બે પ્રકારના મુખ્ય કારણો હોય છે, જો કે ઘણા બધા ટાઈપના કારણો હોય છે. એમાં મુખ્ય કારણો નિમિત્ત અને સમવાય. તો સમવાય કારણ પ્રકૃતિનો ગણો અને નિમિત્ત કારણ બ્રહ્મનું. આવ્યું સમજમાં? હવે આ આપણો સિદ્ધાંત નથી. આ કોનો સિદ્ધાંત છે? પ્રપોઝલ કોનાથી આવી? આ પ્રપોઝલ પૂર્વ પક્ષીથી. પૂર્વ પક્ષી કરે છે. એટલે પૂર્વ પક્ષી કહે છે કે અર્ધજર્તીયથી આને ગ્રહણ કરી લો. આ ખરેખર સાંખ્યનો આર્ગ્યુમેન્ટ કરે છે. સાંખ્યનો જ છે. હા, ઓકે. પણ સાંખ્યને 50% ગ્રહણ કરવાનું કે છે. પહેલા તો એમ કેતો તો સાંખ્યથી જ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, પછી એને નિરાકરણ કર્યો. તેથી હવે પૂર્વ પક્ષી એમ કહી શકે છે કે ચાલો કઈ વાંધો નહીં, બ્રહ્મને ગણો તમે નિમિત્ત કારણ. કેમ કે પેલી બધી શ્રુતિઓનો તો વ્યાકોપ થતો હતો, એ તો અનબેરેબલ કહેવાય ને. એમ કે છે કે ચાલો વારું બ્રહ્મને નિમિત્ત કારણ ગણી લો, પણ પ્રકૃતિને તો હજુ પણ રાખો સમવાય કારણ. કેમ કે જો નહીં ગણો તો આ બધો પ્રોબ્લેમ થશે, બ્રહ્મ પર બધા પ્રોબ્લેમ્સ આવશે. દુઃખના ને એના બધા. હા, તો એ તો બહુ પ્રોબ્લેમેટિક થઈ જશે ને. જો કે એક વાત કહું કે આ જસ્ટ સાંખ્યનો પ્રોબ્લેમ નથી, આ તો બહુ મોટો પ્રોબ્લેમ છે જે બધાને પ્રોબ્લેમ કરે છે એક્સેપ્ટ મહાપ્રભુજીને અને ભાસ્કરને. કદાચ ભાસ્કરાચાર્યજીને આ પ્રોબ્લેમ નહીં નડતો હોય, પણ બીજા બધા આચાર્યોને આ પ્રોબ્લેમ નડે છે. બધા જ, નોટ જસ્ટ સાંખ્ય. સમજમાં આવ્યું ને? બધાને આ પ્રોબ્લેમ કંઈક ને કંઈક કોર્નરમાં તો નડ્યો જ છે, જેથી કરીને એમને આવા બધા મતો લઈને આવવું પડ્યું. કારણ કે બધાનો પ્રોબ્લેમ છે કે જો બ્રહ્મથી જગતની ઉત્પત્તિ ગણીએ તો કોઈને કોઈ વાંધો નથી. બધા જ ગ્રહણ કરે છે કે હા 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 બ્રહ્મ તો નિમિત્ત કારણ. પણ જયારે સમવાય કરવાનો આવે ને ત્યારે બધા તરીકે ના લીધું હોય એટલે તો એવું થાય જ ને એ લોકોને. હા, જો સમવાય કરવાનું કે એટલે બધા નટી જાય કે ના 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 ના, ઉભારો ઉભારો ઉભારો, અમને ક્લેરિફિકેશન આપવા દો. સમજમાં આવ્યું? ભેદાભેદ છે ને. મન સંભળાતું નથી. હા, પ્રતિમાબેન શું બોલે છે? ભાસ્કર નો ઉપાધિક ભેદાભેદ છે ને. ઉપાધિક, હા હા, ભેદાભેદ છે. હા, પણ ભાસ્કર ને પ્રોબ્લેમ નથી આવી. ભાસ્કર ને મહાપ્રભુજી ને એવા પ્રોબ્લેમ નથી આવી. બીજા બધાને પ્રોબ્લેમ નડે છે કે જો સમવાય ગ્રહણ કરીશું ને બ્રહ્મને તો મહા મુસીબત આવશે બ્રહ્મ ઉપર. આ મેં તમને સમજાવ્યું શું મહા મુસીબત છે. પહેલા તો શું પ્રયોજન બ્રહ્મને જગત કરવાની? એ નિમિત્ત કારણ ઉપર આક્ષેપ છે.
એટલે અમુક આચાર્ય એમ કહે છે, એટલે મોસ્ટ ઓફ આચાર્ય તો એમ ગણે છે કે બ્રહ્મનો એટલે જગતનો નિમિત્ત કારણ બ્રહ્મ છે. તો પછી વૈશેષિક અને નૈયાયિકો એમ કહી શકે છે ભાઈ સાહેબ પણ કર્યું શું કરવા, પ્રયોજન શું હતો? નિમિત્ત કારણ તો બ્રહ્મ છે, પણ બ્રહ્મે કયા પ્રયોજનથી જગતની ઉત્પત્તિ કરી? કોઈને કોઈ વસ્તુ જગતમાં જે પણ કાર્ય થાય છે એ બધી સપ્રયોજન હોય છે, નિષ્પ્રયોજન તો કશું નથી હોતું. અને જે પ્રયોજન કરે એ તો યા તો લીલા હોય યા તો મેન્ટલી રિટાર્ડેડ હોય. સમજમાં આવ્યું ને? નિષ્પ્રયોજન કોણ કરે કામ? પાગલ હોય તે કરે. મેન્ટલી રિટાર્ડેડ અથવા તો લીલા માટે. પણ એટલે લીલાનો કન્સેપ્ટ કોઈનો છે જ નહીં, એવું થયું ને? એક્સપ્લિસિટલી કોઈ આ ગ્રહણ નથી કરી કોઈ પણ વાત, આ લીલાની વાત. હા, મહાપ્રભુજી સિવાય એટલો સુંદર છે ને. પણ ગૌડ લોકો ગણે છે, ચૈતન્ય મહાપ્રભુ ગણે છે. હા, ચૈતન્ય સંપ્રદાય અને લીલાત્મક ગણે છે. બીજા બધા એક્સપ્લિસિટલી કોઈ ગ્રહણ નથી કરતો કે આ લીલાવાદ છે. કોઈક ને કોઈક એક્સટર્નલ ટ્રિગર અથવા તો કોઈ ઉપાધિ કે કોઈક ને કોઈક પ્રકારની બ્રહ્મની જે શક્તિ છે એના કારણે અહીંયા બ્રહ્મની ઉત્પત્તિ ગણાવવામાં આવે છે. પણ પ્રયોજન માટે તો બહુ ખાસ કોઈનો પણ એવો સ્ટેન્ડ એક્સપ્લિસિટલી મેન્શન કરતો નથી, એક્સેપ્ટ ચૈતન્ય સંપ્રદાય અને આપણો સંપ્રદાય, જ્યાં આપણે ખુલ્લે આમથી કહીએ છીએ કે બ્રહ્મ જે છે એ પોતાની લીલાના કારણે જગત રચે છે. લીલા તો એ તો નિમિત્ત કારણ પણ થયું ને. પણ સમવાયમાં તો બધા નટી જાય. કેમ નટી જાય? આ પ્રોબ્લેમ ને લીધે કે જો સમવાય ગણશું ને એ તો આ પ્રોબ્લેમ આવશે. હવે એક જે વાત છે ને એ લોકોએ આને સમવાય ગણેલો છે. ઓકે, અને એ વાદ છે અવિકૃત પરિણામવાદીઓ. એ લોકોએ આને બ્રહ્મને સમવાય ગણેલો છે. સમજાયું? જેટલા પણ અવિકૃત પરિણામવાદીઓ છે એ બધા બ્રહ્મને સમવાય કારણ ગણે છે. એ પણ જેમ કે શાંકર મત એ અવિકૃત પરિણામવાદી નથી, એ તો ગણે જ છે કે જો પરિણમે તો એ વિકૃત થઈ જાય. તેથી માયાને વચ્ચે લાવવી પડે છે. તો સમવાય કારણ પણ હવે આખું ડિસ્કશન રહેશે. એટલે મને આ અધિકરણ બહુ વધારે જ ગમે છે. આમાં ચર્ચા વધારે બધા વાદોની આવવાની છે હવે. એટલે બરાબર. કારણ કે અત્યાર સુધી આપણે નિમિત્ત કરતા હતા, હવે આપણે એકદમ કોર આપણો જે કોન્સેપ્ટ સમવાય કારણનો છે અને આપણા જેટલા પણ 8 પ્રિન્સિપલ્સ જે છે, 8 સિદ્ધાંતો છે, શુદ્ધાદ્વૈતના અંતર્ગત જે 8 વાદો જે છે, બધા વાદો અહીંયા અધિકરણમાં આપણને સમજવા મળશે. 8 વાદો એકચ્યુઅલી 9 વાદ છે કે 8 વાદ છે? 8 વાદ છે. એ બધા જ આપણને જાણવા મળશે. અહીંયા ક્લિયર થશે. મહાપ્રભુજી અહીંયા કરે છે ક્લિયર. એટલે બરાબર ભાષ્યમાં આપણો જે અવિકૃત પરિણામવાદી, હું ભૂલી ગયો એમનું નામ એ આચાર્યનું. 1 મિનિટ. નિમ્બાર્ક નહીં, મધ્વ નિમ્બાર્ક, શાંકર, રામાનુજ, ભાસ્કર, ચૈતન્ય અને હજુ એક રહ્યું ભરતુ પ્રપંચ છે ને? ના, ભરતુ પ્રપંચ નહીં. વિજ્ઞાન ભિક્ષુ શું માને? વિજ્ઞાન ભિક્ષુ. બસ. અવિભાગવાદ, અવિભાગાદ્વૈત છે ને? અવિભાગાદ્વૈત. બરાબર. વિજ્ઞાન ભિક્ષુ એમાં બ્રહ્મને અધિષ્ઠાન માને છે લોકો, એવું ને? બ્રહ્મને અધિષ્ઠાન માને છે. રાઈટ. યસ. અને માયાને કારણે અવિભાગ છે એવું પણ માને છે લોકો. હા, પેલો રજત ન્યાય છે ને એ પ્રમાણે.
ઔપશ્લેષિક જે આધાર છે એવું ગણે છે. હા ઔપશ્લેષિક. સુક્ત રજત ન્યાય માને છે, રાઈટ? હા, રાઈટ. ના, પણ હજુ વિજ્ઞાન ભિક્ષુ નહીં, હજુ બીજા પણ એક છે. 1 મિનિટ, એનું નામ ભૂલી ગયો. વિજ્ઞાન ભિક્ષુ હજુ એક ઓર પણ છે જે અવિકૃત પરિણામવાદી છે. વિજ્ઞાન ભિક્ષુ ની વાત નથી કરતો, પણ અહીંયા બીજા છે એક આચાર્ય, ભૂલી ગયો એમનું નામ. હમણાં યાદ આવશે પછી હું તમને કહું. હા, એટલે અવિકૃત પરિણામવાદીઓ એ માને છે કે આ સમવાય કારણ છે. કે અવિકૃત બધા માને છે. ચાલો, તો એટલે ક્યાં હતો હું પાછો? હા, અર્ધજર્તીય સિદ્ધાંત. તો એટલે પૂર્વ પક્ષી એમ કે છે કે અર્ધજર્તીય ન્યાય થી આ સમજી લો. કે એટલે હવે જો કહે છે, જો હવે અધિકરણ માલા જુઓ, તતો અષ્ટમે પંચસૂત્રે પ્રકૃતિશ્ચ ઇત્યધિકરણે 5 સૂત્ર વાળો આ અધિકરણ છે, પ્રકૃતિશ્ચ ઇત્યધિકરણ. એમાં પ્રકૃતિ સમવાયી કારણ. પૂર્વ પક્ષી એમ કહે છે કે પ્રકૃતિને સમવાયી કારણ ગણી લો. બ્રહ્મ તો નિમિત્તાદિ કારણ. બ્રહ્મ જે છે એ તો નિમિત્ત ઇત્યાદિ જેટલા પણ બાકીના રહ્યા કારણો જે છે, વ્યાપાર ઇત્યાદિ જેટલું પણ, એ બધું નિમિત્ત કારણની અંદર ગણી લો ને ગણી લો આખો સિદ્ધાંત અને બધાનો વ્યવસ્થા સમજી લો. તો એવી જો આશંકા કોઈને થાય કે આવો વાદ સાચો કે નહીં, વૈદિક છે કે નહીં, તો એ વૈદિક વાદ નથી, એને સિદ્ધ કરવા માટે આ અધિકરણનું પ્રયોજન છે. કે આવા વાદો વૈદિક વાદો નથી, કે અડધો પ્રકૃતિ અને અડધો બ્રહ્મ, એ વૈદિક વાદ નથી, વૈદિક થિયરી નથી. એટલે કહે છે પ્રકૃતિ શબ્દ વાચ્યમ બ્રહ્મૈવ ઇતિ સાધિતમ. પ્રકૃતિ શબ્દ જે છે એ બ્રહ્મવાચી શબ્દ છે, એવું સિદ્ધ થશે આ અધિકરણના અંતે. એઝ અ સિદ્ધાંતમાં એવું આપણને સમજમાં આવશે કે બ્રહ્મ જ વિકૃતિ છે અને બ્રહ્મ જ પ્રકૃતિ છે. અહીંયા પ્રકૃતિનો મતલબ નેચર, રો મટીરિયલ પણ બ્રહ્મ છે, અને વિકૃતિ એટલે કે મોડિફિકેશન પણ બ્રહ્મ છે. સમજમાં આવ્યું? The nature of the material is also Brahman and the material itself is also Brahman. વિકૃતિ પણ બ્રહ્મ છે એટલે કાર્ય પણ બ્રહ્મ છે, કારણ એટલે કે પ્રકૃતિ પણ બ્રહ્મ છે. સમજમાં આવ્યું કે નહીં? મને આ પ્રતિમાબેન નું સંભળાતું જ નથી. મને હું એમ કઉ છું કે આ પ્રકૃતિ કાર્ય રૂપે પણ સિદ્ધ કરવું પડશે. કારણ છે, કાર્ય નથી. કે છે ને સમવાય કારણ, તો કે કારણ પ્રકૃતિ તો કારણ છે. કાર્ય કઈ રીતે આવે? પ્રકૃતિ કારણ તત્વમાં છે પ્રકૃતિ. પણ અહીંયા પ્રકૃતિ શબ્દ જે છે એ પ્રકૃતિ, અહીંયા આપણે એમ સમજવું જોઈએ કે બ્રહ્મ જ પ્રકૃતિ અને બ્રહ્મ જ વિકૃતિ, એ બંને ઓપોઝિટ, સિમિંગલી ઓપોઝિટ વર્ડ છે. કે જે પ્રકૃતિ હોય એ વિકૃતિ ન હોય, જે વિકૃતિ હોય તે પ્રકૃતિ ન હોય. રાઈટ? કેમ કે આપણે બાય ડિફોલ્ટ શું ગણતા હોઈએ છીએ? વિકૃત પરિણામ. કે કંઈ પણ થયું ને વિકૃત આવી ગઈ એટલે પેલું કારણ ન રહી ગયો, હવે કાર્ય થઈ ગયો. આપણા માઇન્ડમાં આ જ પ્રોસેસ ચાલતી હોય ને, રાઈટ? કે જે પ્રકૃતિ છે વિકૃતિ ન હોય ને જે વિકૃતિ છે પ્રકૃતિ ન હોય. માઇન્ડમાં તો એ જ પ્રોસેસ ચાલતી હોય ને. સમજમાં આવે છે કે નથી આવતું? નથી આવતું. ઓકે, જો તમને એક દ્રષ્ટાંતથી સમજાવું. એક દૂધ અને દહીંનો જે દ્રષ્ટાંત છે તમને ખ્યાલ છે? બરાબર. તો દૂધ શું થઈ ગયો? પ્રકૃતિ થઈ ગઈ, નેચર. પ્રકૃતિને પેલી સાંખ્યની પ્રકૃતિ નહીં ગણો, અત્યારે એને સાઈડમાં મૂકો. નેચર. ધ નેચર એટલે કે ધ રો મટીરિયલ ઓફ ધ ઓબ્જેક્ટ, એને આપણે પ્રકૃતિ ગણો. હવે જયારે કન્વર્ઝન થાય દહીંની અંદર ત્યારે કાર્ય ઉત્પન્ન થયું ને, તો દહીં કાર્ય થઈ ગયું ને, અને દૂધ કારણ થયું. કારણ થઈ ગયું. તો હવે આ એક્ઝામ્પલમાં આપણને શું સમજ આવ્યું? કયો સિદ્ધાંત સમજમાં આવ્યો? કે પ્રકૃતિ કેન નેવર બી વિકૃતિ. બંને જુદા જુદા.
સમજમાં આવ્યું ને? આ એક્ઝામ્પલ થી તો આપણને શું સમજમાં આવ્યું કે પ્રકૃતિ અને વિકૃતિ બંને જુદા જુદા છે. જે પ્રકૃતિ છે એ વિકૃતિ નથી, જે વિકૃતિ છે હવે એ પ્રકૃતિ ન થઈ શકે, પાછી રિવર્સ પ્રોસેસ ન થઈ શકે ના. એટલે અહીંયા તો છે જ ને, એમાં દૂધ તો રહેલું તો છે જ ને. ના, પણ એ તો છે તો વિકૃત પરિણામ વધનો જ. હા, એટલે વિકૃતિ આવી ગઈ દૂધમાં એટલે દહીં થઈ ગયું. પછી દહીંનું પાછું દૂધ ના થાય એમ. પ્રોસેસ ના થાય ને. ના. હા, રિવર્સ પ્રોસેસ ના થાય એટલે વિકૃતિ પ્રકૃતિ નથી, પ્રકૃતિ વિકૃતિ નથી. બરાબર બરાબર. રિવર્સ પ્રોસેસ થઈ જતી હોય તો આપણનો તાદાત્મ્યવાદ આવી જાય. હા, તાદાત્મ્ય બરાબર. પણ રિવર્સ પ્રોસેસ ન થતી હોય આપણા એક્ઝામ્પલ્સમાં તો પ્રકૃતિ ને વિકૃતિ જુદા થઈ ગયા. નોર્મલ કેસમાં આપણને શું સમજાતું હોય છે કે જે પ્રકૃતિ છે એ વિકૃતિ નથી, એટલે કે વિકૃતિથી જુદી છે અને વિકૃતિ પ્રકૃતિ જુદી છે. એમ નોર્મલ કેસમાં તો આપણને એવું જ સમજમાં આવે ને. એવી રીતે બ્રહ્મ જો પ્રકૃતિ હોય અને જગત જો વિકૃતિ હોય તો બહુ મોટો પ્રોબ્લેમ આવી ગયો. સમજમાં આવ્યું ને કે જગત જયારે બ્રહ્મરૂપ પ્રકૃતિ જયારે જગતરૂપ વિકૃતિમાં પરિણમે ત્યારે બ્રહ્મ તો ખતમ થઈ ગયો, તો બ્રહ્મ જ ન રહી ગયો. બ્રહ્મ રહ્યો જ નહીં ને. તો મોટી માથાકૂટ ચાલુ થાય ને. એટલે બધા આચાર્ય એમ કહે છે કે ભાઈ આને સમવાય કારણ નહીં ગણો, નહીં તો મહા મુસીબત ઉત્પન્ન થશે. એટલે બધા પૂર્વ પક્ષી કહે છે કે આને સમવાય કારણ નહીં ગણો. સમવાય કારણ કોને રાખો? પ્રકૃતિને રાખો, સાંખ્યની પ્રકૃતિ. સોરી, ઓકે. બ્રહ્મને માત્ર નિમિત્ત કારણ જ સમજો. સમજમાં આવ્યું? એટલે પ્રકૃતિ વાત લાગે. હે શું કહ્યું? માનવા જેવી વાત લાગે છે એમ. હા, એ તો હમણાં તો હું મનાવી લઈશ, પછી છેલ્લે મહાપ્રભુજી કહેશે ત્યારે બધાનું ખંડન થઈ જશે. પ્રકૃતિ શબ્દ વાચ્યમ બ્રહ્મૈવ ઇતિ સાધિતમ. તો છેલ્લે સિદ્ધાંતિ શું આપણને શું સિદ્ધ કરી આપશે કે જગતની પ્રકૃતિ અને જગત સ્વયં એટલે કે જે વિકૃતિ છે બંને બ્રહ્મ છે. બંને બ્રહ્મ છે. The nature of the Jagat and the Jagat itself both are Brahman. છાંદોગ્યે એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાનમ યત પ્રતિજ્ઞાતમ. કેમ બ્રહ્મૈવ ઇતિ સાધિતમ? તો કહે છે કે છાંદોગ્ય ઉપનિષદની અંદર એમ કહ્યું છે કે એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાતમ ભવતિ. એકને જાણવાથી બધું જ જણાઈ જાય, એને જાણવું જોઈએ. એકના જાણવાથી એક વિજ્ઞાનેન બધું જ વિજ્ઞાન થઈ જાય. સર્વ વિજ્ઞાનમ ભવતિ યત પ્રતિજ્ઞાતમ. આ પ્રતિજ્ઞા છે. હવે મારે એ સમજાવવું પડશે કે પ્રતિજ્ઞા એટલે શું. છાંદોગ્ય એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાતમ યત પ્રતિજ્ઞાતમ. હવે કોઈ વસ્તુને જયારે પ્રૂવ કરવી હોય ને તો પહેલા થિયરમ ની અંદર પહેલા એમ કે અમે આને પ્રૂવ કરશું, તો એને પ્રતિજ્ઞા કહેવાય કે અમે આમ કરીશું. સમજમાં આવ્યું? તો એને પ્રતિજ્ઞા કહેવાય. પ્રતિજ્ઞા જે છે એ આપણો મૂળ ફલ હોવો જોઈએ. છેલ્લે જે સિદ્ધ થવાનું હોય શું થવાનું હોય? પ્રતિજ્ઞા અનુસાર સિદ્ધ થવું જોઈએ, તો એને પ્રતિજ્ઞા કહેવાય. જો સિદ્ધ જ ન થવાનું હોય તો એને પ્રતિજ્ઞા કરવાની શું જરૂર? જે વસ્તુની પ્રતિજ્ઞા લેવામાં આવે એટલે કે પેલી પ્રતિજ્ઞા નહીં, પ્રોમિસ નહીં. જે વસ્તુને સિદ્ધ કરવાની હોય, જે વસ્તુને સિદ્ધ કરવાની હોય એને આપણે અહીંયા શું કરીશું? કહીશું પ્રતિજ્ઞા કરીશું. કે હવે એને સમજવા માટે આપણને દૃષ્ટાંત પણ જોઈશે.
તો પ્રતિજ્ઞા હશે અને એક દૃષ્ટાંત હશે. પ્રતિજ્ઞાને સમજાવવા માટે દૃષ્ટાંતનો ઉપયોગ થશે. સમજમાં આવ્યું? તો અહીંયા પણ ઉપનિષદ છાંદોગ્ય ઉપનિષદમાં એમ કહેવામાં આવ્યું કે એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાનમ યત, જેને જાણવાથી એકના જ વિજ્ઞાનથી બધું જ જણાઈ જાય એને જાણવું જોઈએ. આ પ્રતિજ્ઞા થઈ. આ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે. હવે આ ઉદ્દેશ્યને ફૂલફિલ કરવા માટે દૃષ્ટાંતો આપવામાં આવે ને સમજાવવામાં આવે. આ દૃષ્ટાંતો અને પ્રતિજ્ઞા બંને હેન્ડ ઇન હેન્ડ જવા જોઈએ. જો હેન્ડ ઇન હેન્ડ ન જતા હોય તો પ્રતિજ્ઞા સિદ્ધ ન થાય. દ્રષ્ટાંત જો પ્રતિજ્ઞાના અનુસાર ન હોય ને પ્રતિજ્ઞા દ્રષ્ટાંત અનુસાર ના હોય તો પ્રતિજ્ઞા સિદ્ધ જ ન થાય. સમજમાં આવ્યું ને? એ તો એમ જ થાય ને, બરાબર છે. પ્રતિજ્ઞા અને દ્રષ્ટાંત સિંક્રોનાઇઝ રહેવા જોઈએ, હેન્ડ ઇન હેન્ડ જવા જોઈએ. તો છાંદોગ્ય એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાનમ યત પ્રતિજ્ઞાતમ. આ પ્રતિજ્ઞા કરવામાં આવે છાંદોગ્યમાં. અને પછી કયા દૃષ્ટાંતો આપણને? મૃત્પિંડ આદિ દૃષ્ટાંત ત્રય. 3 દૃષ્ટાંત આપવામાં, મૃત્પિંડ ઇત્યાદિ. આ બધાનો પણ અવિરોધ આવે, તેથી કરીને બ્રહ્મને પ્રકૃતિ અને વિકૃતિ બંને ગણવા જોઈએ. આમ કહે છે. મૃત્પિંડ આદિ દૃષ્ટાંતત્રયમ ચ યદુક્તમ તદ અનુપરોધાદિ હેતુશ્ચ પ્રથમ સૂત્રે ઉક્તમ. એમાં કોઈ અનુપરોધ આવે, રાઈટ? એટલે કે બાધ ન આવે. બાધ ન આવે. પ્રતિજ્ઞા અને દૃષ્ટાંત બંને સિંક્રોનાઇઝડ રહે એવી રીતે સમજવું જોઈએ. એ બંને રીતે સમજીએ તો જ અનુપરોધ આવે. સમજમાં આવ્યું? અને તેથી કરીને બ્રહ્મ પ્રકૃતિ પણ સિદ્ધ થાય છે. પ્રકૃતિશ્ચ ઇતિ અધિકરણ એટલે બ્રહ્મ પણ પ્રકૃતિ પણ છે. સાંખ્યની પ્રકૃતિને પ્રકૃતિ ગણીશું જગતની, તો આ બંનેનો અનુપરોધ સિદ્ધ નહીં થાય. બંને એકબીજાના પરસ્પર વિરોધી થઈ જશે. પ્રતિજ્ઞા અને દૃષ્ટાંત બંને એકબીજાથી વિરોધ આવશે. છાંદોગ્ય ઉપનિષદમાં જે શ્રુતિ છે એનો વિરોધ આવશે. જો શું ગણીશું તો કે બ્રહ્મ નિમિત્ત કારણ છે અને સાંખ્યની પ્રકૃતિ સમવાય કારણ છે. સમજમાં આવે છે? બહુ ખ્યાલમાં નહીં આવ્યું મને. આપણે રિવિઝન કરવું પડશે ને પછી થશે. એ અનુપરોધ વાત જે આવે છે ને એમાં કઈક ગડબડ થઈ જાય છે મને. અનુપરોધ એટલે બાદ નહીં આવો. ઉપરોધ, અનુપરોધ. બાદ ના આવે ને અનુપરોધ કહેવાય. એટલે એ તો આપણે પહેલેથી તો એ વાત છે ને કે બ્રહ્મ નિમિત્ત છે ને પ્રકૃતિ એ સમવાય છે. પછી પાછી અગેન પ્રકૃતિની શું વાત આવી? તો એવું હોય તો અનુપરોધ. ઉત્તર પક્ષ કયો? ના, એક મિનિટ મને સમજાવવા દો. ઉત્તર પક્ષ આવ્યો ક્યાં? આ તો હજુ પૂર્વ પક્ષ જેવું જ લાગે છે મને. ના, તમે સમજો. પૂર્વ પક્ષી એમ શું કહેતો હતો? અર્ધજરતી કહેતો હતો, રાઈટ? હવે એ અર્ધજરતી થી આપણે જો જોઈએ ને, એને જો સાચું માની લઈએ તો છાંદોગ્ય ઉપનિષદ ની પ્રતિજ્ઞા અને દ્રષ્ટાંત નો એકદમ વિરોધ આવી જાય. આવે કે નહીં? હા, એકને જાણવાથી બરાબર. હા, એક વિજ્ઞાન અને સર્વ વિજ્ઞાતમ ભવતી ક્યાં થયું? પછી થયું ના થયું. અને પેલા દ્રષ્ટાંત જોડે ક્યાં સિંક્રોનાઇઝેશન રહ્યું? ના રહ્યું ને. હવે ના રહ્યું એટલે શું કરવાનું? તો રિઝોલ્વ તો કરવું પડે ને. હવે એ રિઝોલ્યુશન શું આપ્યું સિદ્ધાંતિએ? કે બ્રહ્મ પ્રકૃતિ પણ છે અને વિકૃતિ પણ છે. સમજમાં આવ્યું? સમવાય કારણ છે. બ્રહ્મ જયારે પ્રકૃતિ છે એમ કહું ત્યારે શું સમજી લેવાનું? બેક ઓફ ધ માઇન્ડ બ્રહ્મ સમવાય કારણ છે. અને જયારે હું એમ કહું બ્રહ્મ વિકૃતિ છે એનો મતલબ બ્રહ્મ કાર્યરૂપ પણ છે.
right? એટલે બ્રહ્મ જ પ્રકૃતિ છે અને બ્રહ્મ જ કાર્યરૂપ છે. કારણ પણ બ્રહ્મ છે, સમવાય કારણ પણ બ્રહ્મ છે અને બ્રહ્મ વિકૃતિ પણ છે. કેમ વિકૃતિ છે? કેમ કે આપણે અવિકૃત પરિણામવાદીઓ છીએ, વિકૃત પરિણામવાદીઓ નથી. બરાબર બરાબર બરાબર. તો બ્રહ્મ સમવાય કારણ ગણી શકીએ આપણે, પણ વિકૃતિ ન ગણી શકાય. ક્યારે ન ગણી શકાય? જ્યારે વિકૃત પરિણામવાદ હોય ત્યારે. બરાબર. પણ આપણે એમ કહીએ છીએ કે બ્રહ્મ વિકૃતિ પણ છે, પ્રકૃતિ પણ છે. હવે સમજમાં આવ્યો? હા, આવ્યું. સિદ્ધાંતમાં આ છે. એટલે અધિકરણનું નામ પણ શું છે? પ્રકૃતિશ્ચ ઇતિ અધિકરણ. બ્રહ્મ પ્રકૃતિ પણ છે. વિકૃતિ તો આપણને ખબર હતી, પણ પ્રકૃતિ પણ છે એ આપણે અહીંયા આમાં સિદ્ધ. પ્રકૃતિશ્ચ ઇતિ અધિકરણ. પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દ્રષ્ટાંતા અનુપરોધાત. આ પ્રથમ સૂત્રની અંદર એમ કહે છે કે બ્રહ્મ પ્રકૃતિ પણ છે. કેમ પણ આપણે ગણીએ છીએ? કેમ કે પ્રતિજ્ઞા અને દ્રષ્ટાંતને બાધ ન આવે, અનુપ્રોધ છે. એટલે પ્રતિજ્ઞા કઈ પ્રકૃતિ? પ્રતિજ્ઞા એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાનમ ભવતી. અને દ્રષ્ટાંત ત્રયમ, 3 પ્રકારના દ્રષ્ટાંત. બંને સમન્વય થાય અને વિરોધ ના આવે એવી રીતે જો સમજીએ તો પ્રકૃતિ અને વિકૃતિ બંને બ્રહ્મ છે. હવે ક્લિયર થયું? ઓકે. એટલે ધવલભાઈ પેલું રસમલાઈ નો દાખલો બાવા આપે છે એવું આમાં આવે ખરું? હા, આવશે બધા આવશે. જો ને તમે. હા, મને એટલે ક્યારનું મારા મગજમાં એવું આવે. ઓકે. હા, રસમલાઈ. હા, આવી શકે. અચ્છા. અહીંયા સૂર્ય અને સૂર્યરશ્મિઓ હોય છે. સુવર્ણ અને આભરણ હોય છે. મૃતિકા અને મૃતિકાનો પુંડ. શક્તિ માનવી આવે ને. હા, બધા 3 દ્રષ્ટાંતો આવશે. 3 દ્રષ્ટાંતમાં બધા જ આપણે વાદો જોઈશું આપણે કે કોણ કયામાં ગણે છે. 3 દ્રષ્ટાંત આપે છે. સૂર્ય રશ્મિઓ પણ ગણે છે, મૃતિકા અને મૃતપિંડ ગણે છે. સમજમાં? તે બધા દ્રષ્ટાંતો અને સુવર્ણ અને આભરણ પણ ગણે છે. એવા બધા 3 દ્રષ્ટાંતો આપે છે અહીંયા. એટલે હવે અહીંયા આપણો આખો શુદ્ધાદ્વૈત એટલે કે ભેદ સહિષ્ણુ અભેદ છે ને, એનો આ ક્રક્સ અહીંયા આ અધિકરણમાં આવશે. આ અધિકરણ જેને ખ્યાલ ના હોય એ હજુ પણ એને ખ્યાલ નથી કે આપણો વાત શું છે. એટલે આ અધિકરણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. આ અધિકરણ ન ભણેલા હોય ને એ જેટલું પણ બોલ કરે ને એ બધો બકવાદ જ હશે. ઓકે. એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ અધિકરણ છે. એટલે હું અત્યારે એટલો બધો સ્ટ્રેસ આપું છું કે આ અધિકરણ જેને વાંચ્યો જ ના હોય ને, જે પુષ્ટિ માર્ગીય, એને આ ભેદ સહિષ્ણુ અભેદ ખબર ન પડે હજુ પણ. આપણો જે ભેદ સહિષ્ણુ અભેદવાદ છે, જો કે આપણો વાદ નામ શુદ્ધાદ્વૈત આપણે મહાપ્રભુજી ગ્રહણ નથી કર્યો, પણ આ તાદાત્મ્યવાદ અથવા તો ભેદ સહિષ્ણુ અભેદ એમ ચોખ્ખા શબ્દોમાં મહાપ્રભુજી સુબોધનીમાં લખેલું છે. એટલે તાદાત્મ્યવાદ કહી શકીએ અથવા તો ભેદ સહિષ્ણુ અભેદ એમ પણ કહી શકીએ. ઓકે. એ અહીંયા મહાપ્રભુજી પોતે ખુલાસો કરશે કે મારો વાદ બીજા વાદોથી કઈ રીતે ડિફરન્ટ છે. એ અહીંયા ચોખ્ખી રીતે અહીં મહાપ્રભુજી કહે છે. એટલા માટે આ અધિકરણ બહુ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો હવે સમજમાં આવ્યું આટલું? હવે આપણે આગળ જઈએ. થોડોક ટાઈમ છે, હજુ થોડું લઈ લઈએ. પ્રથમ સૂત્રે ઉક્ત. 1 મિનિટ, આપણે પાછું પેલું વૃત્તિ પર જઈએ. નનુ શ્રુત્યનુક્ત કારણત્યાદ બ્રહ્મણો નિમિત્ત કારણત્વમસ્તુ સમવાયી કારણમ તુ પ્રકૃતિ એવ કાર્યાનુરૂપત્વાत्. સમવાયી નિમિત્ત કારણ
ખબર નહીં આ શું લખ્યું, મને તો કશું વંચાતું નથી. આ થોડી પ્રિન્ટ બહુ જ એ છે. શું છે, કોઈને વંચાય છે? અવશ્યમ શું છે આ? ભેદોયમ ખબર નહીં પડતી આ શું, મને તો વંચાતું જ નથી. એટલું કારણયોર ભેદોયમ પછી શું છે? ભેદોયમ છે ને? હા, ભેદોયમ પછી અયમ યુક્ત, રાઈટ? અયમ યુક્ત. અચ્છા, હા. આ તો બ્રહ્મવાદે બી સાંખ્ય સ્મૃત્ય પછી નહીં વંચાતું પાછું. શું છે જોવો જોઈએ. આમાં ખબર નહીં બહુ જ એ છે ને, કશું વંચાતું નથી. ડઝન્ટ મેટર. આપણે આમે સમજી ગયા છે. ચલો આપણે સૂત્ર પર જઈએ. પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દ્રષ્ટાંતાનુપ્રોધાત્માં જઈએ તો શું કહે છે? વૃત્તિકાર પ્રકૃતિ સમવાયી કારણમ ચકારાન નિમિત્ત કારણમ ચ બ્રહ્મૈવ. ચકાર કેમ આપેલો છે? હા, પ્રકૃતિ એટલે કે બ્રહ્મ પ્રકૃતિ પણ છે, અને ચકાર કેમ આપેલો છે? બ્રહ્મ પ્રકૃતિશ્ચ એમ કહ્યું છે ને. પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દ્રષ્ટાંતાનુપ્રોધાત. અચ્છા, આપણે આને સંધિ વિચ્છેદ કરો. ચાલો ફટાફટ. મેં તો એ પૂછ્યું જ નહીં. ચલો કરો. પ્રકૃતિશ્ચ તમે નહીં, પ્રતિમાબેન હમણાં નહીં, બીજાને કરવા દો. યાર બોલી જાય છે. કયા બોલો, બધા બોલો. ચાલો. પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દ્રષ્ટાંત અનુપરોધાત. ના, નૈનાબેન થોડુંક મિસ્ટેક કર્યું. દ્રષ્ટાંત અનુપરોધાત. બરાબર બોલ્યા લાગે છે મને તો. પહેલું શું બોલ્યા? પ્રકૃતિ. હા હા, બરાબર છે. મેં સાંભળ્યું નહીં પેલો વિસર્ગ ના સાંભળ્યું. પ્રકૃતિ પછી શું બોલ્યા? પ્રકૃતિ ચ પ્રતિજ્ઞા દ્રષ્ટાંત અનુપરોધાત. હા, પ્રકૃતિ ચ બરાબર છે. ચલો હવે આપણે પેલું પ્રકૃતિ અને પ્રતિજ્ઞા દ્રષ્ટાંતાનુપરોધાત. અનુપરોધાત. ચલો, અનુપરોધ પ્રાતિપદિક. પંચમી અનુપરોધાત. વેરી ગુડ. પંચમી રાઈટ. પંચમી. અને કેમ પંચમી? પંચમી કહ્યું ને આપણને. સૂત્ર બોલો. કેમ પંચમી? પેલી રીતે પંચમી સિદ્ધ. કેમ પંચમી છે અહીંયા? અપાદાને પંચમી. અપાદાને ધ્રુવમ અપાય પાદા. ધ્રુવમ અપાય પાદા. એનાથી અપાદાને પંચમી. કઈ રીતે અપાદાન આવે બોલો? હવે તો પંચમી આવી ને એટલે અપાદાન સમજ્યા, પણ હવે કઈ રીતે આપણે. પણ કેમ અપાદાન છે અહીંયા? અનુપરોધાત એમ છે ને, તો અનુપરોધ એ નથી પૂછતો, પણ હું અપાદાન કેમ છે એનું કારણ પૂછે છે. હા, એમ પૂછું છું. બધાને આવડશે હવે. બાંધીને ત્યાંથી દ્રષ્ટાંત ને બાદ આવતો નથી એટલે અપાદાન થયું. એ પ્રતિજ્ઞા અને દ્રષ્ટાંત ના, એની કઈ વાત જ નથી. હું તો જસ્ટ એમ કઉ છું અનુપરોધાત. અનુપરોધાત માં કેમ પંચમી લગાવી એમ કઉ છું. ખાલી એમાંથી કઈ પ્રગટ તો થતું નથી. અનુપરોધાત એટલે અનુપરોધ થી જનરેટ થાય છે કે જનરેટ તો કશું થતું નથી. અનુપરોધ એટલે પ્રગટ તો થતું નથી ને. એટલે જેમ કે દુનિયામાંથી જવું, તો એવી રીતે એવો થોડી અર્થ અહીંયા થાય કે પ્રકટ થયું કશુંક, કે ઉત્પન્ન થયું કશુંક. એવું તો નથી ને અહીંયા.
એવો ચોખ્ખે ચોખ્ખો અર્થ તો મેચ નથી થતો ને, એમ કઉ છું. એટલે આગળનો સંબંધ એવું થાય કે પ્રતિજ્ઞા માટેનું દ્રષ્ટાંત એ થયું, એનો બાદ આવે છે. હા, તો વિચારો હવે કેમ છે અહીં અપાદાન, એમ એટલા માટે જ કહેતો હતો કે કેમ છે અપાદાન. કોઈક વસ્તુ પ્રકટ થતી હોય કોઈક વસ્તુમાંથી તો પણ પંચમી લાગે, રાઈટ? માથી ને ઉપર. હા, તો હવે અહીંયા તો એવું છે નહીં. તો પ્રતિજ્ઞા ને દ્રષ્ટાંત થી હા, તમે ગુજરાતીમાં તો થી ને માંથી કરી દો છો, પણ અહીંયા સંસ્કૃત થી કઉ છું એટલે સૂત્ર થી કઉ છું કે સૂત્ર થી સમજાવો એમ. કાર્ય કારણ સંબંધો હોય ને તો પણ આપણે અપાદાન વાપરીએ છીએ. વિચ્છેદ થતો હોય ને પ્રતિજ્ઞા ને એનો તો પણ પંચમી લાગે. શું બોલ્યા અંજનાબેન? કાર્ય કારણ ભાવ નો સંબંધ હોય તો પણ અપાદાન આવે છે ને. વેરી ગુડ. That is exactly what I was looking for. Yes, કારણ કાર્યભાવ છે એટલા માટે. અનુપરોધના કારણે થયું. સમજમાં આવ્યું? અનુપરોધના કારણે બ્રહ્મ પ્રકૃતિ છે. પ્રકૃતિશ્ચ. અને પ્રકૃતિશ્ચ એનો મતલબ ચકાર છે એટલે સમવાય અને નિમિત્ત બંને ગણું છે. પ્રકૃતિ અને વિકૃતિ, આમ પ્રકૃતિશ્ચ ની અંદર બંને ગણી લો, પ્રકૃતિ વિકૃતિ બંને ગણી લો. ઓકે, પ્રકૃતિ વિકૃતિ બ્રહ્મ જ છે. કેમ? કારણે. કેમ? શું હેતુ? પ્રતિજ્ઞા દ્રષ્ટાંતાનુપ્રોધાન. ઓકે, પ્રતિજ્ઞા અને દ્રષ્ટાંતનો અનુપ્રોધ છે, તેના કારણે બ્રહ્મ પ્રકૃતિ અને વિકૃતિ છે. એટલું હવે ક્લિયર થયું સૂત્ર? પ્રકૃતિ સમવાય કારણમ ચકારાન નિમિત્ત કારણમ ચ બ્રહ્મૈવ. કુતઃ? કેમ? येनाश्रितं श्रुतं भवति इत्यादि प्रतिज्ञा. एक विज्ञानेन सर्वविज्ञातं भवति इति प्रतिज्ञा. અથવા તો येनाश्रितं श्रुतं भवति, જે સાંભળેલું ન હોય તે પણ સંભળાઈ જાય જેને જાણવાથી, એ પ્રતિજ્ઞા. જે જાણેલું ન હોય તે જણાઈ જાય જેને જાણવાથી, એ. જે જોયેલું ન હોય તે જોવાઈ જાય જેને જોવાથી, તે. આ બધી પ્રતિજ્ઞાઓ છે. સમજમાં આવ્યું ને? येनाश्रितं श्रुतं भवति, જે સાંભળેલું ન હોય અને જેને સાંભળે ને બધું જ સંભળાઈ જાય, તે. એની મીમાંસા કરો. येनाश्रितं श्रुतं भवति इत्यादि प्रतिज्ञा. થઈ યથા એકેન મૃત્પિંડેન મૃત્પિંડેન સર્વે મૃન્મય વિજ્ઞાતમ સ્યાદ ઇત્યાદિ દૃષ્ટાંત. એક મૃતિકાના જ્ઞાનથી બધા જ મૃતિકાના આકારોનો જ્ઞાન થઈ જાય, એને જાણો. તયોર અનુપ્રોધાદ અબાધાદિત્યર્થ. અનુપ્રોધાદ એટલે અબાધ, બરાબર? તદ્યદિ બ્રહ્મૈવ સર્વ સમવાય કારણ સ્યાત તર્હિ તદ્જ્ઞાનેન સર્વ જ્ઞાતમ ભવતિ નાન્યથા. તેથી કરીને કેમ કે જો બ્રહ્મને સમવાય કારણ ગણીએ તો જ એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાતમ ભવતિ એવી પ્રતિજ્ઞા સિદ્ધ થાય, વરના તો કોઈ પણ પ્રકારથી પ્રતિજ્ઞા સિદ્ધ થવી થાય જ નહીં. અતો ન પ્રકૃતિ જગત સમવાય કારણમ કિંતુ બ્રહ્મૈવ. તેથી કરીને સાંખ્યની જે પ્રકૃતિ છે તે જગતનો સમવાય કારણ ન હોઈ શકે, એ તો બ્રહ્મ જ હોઈ શકે. બ્રહ્મ જ પ્રકૃતિ છે. ઓકે, આ તો કેટલું સિમ્પ્લિસ્ટિકલી સરસ રીતે કહ્યું, રાઈટ? પણ બહુ પ્રોબ્લેમ્સ છે, એટલે હવે નેક્સ્ટ કાલે આપણે લઈશું એ બધા પ્રોબ્લેમ, બરાબર? ભાષ્ય લઈશું કાલે. હું તો બોલતો રહીશ. ચાલો આપણે અહીં રાખીએ. દ્રઢૈના ચરણ કેરો ભરોસો, દ્રઢૈના ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન
सब जग मा जय अंधेरो भरोसो दृढ़ न चरण न केरो साधन और नहीं या कली में जासो निवेरो सूर कहा कहे द्विविधांधरो बिना मोल को चेरो भरोसो दृढ़ न चरण न केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अवने महारानी की जय, श्री द्वारिकाधीश की जय।